લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું બાયોટેકનોલોજીના સિદ્ધાંતો અને પ્રક્રિયાઓ. આ ચેપ્ટરમાં આપણે નવું કંઈક શીખવાના છીએ કે બાયોટેકનોલોજીના સિદ્ધાંતો જે છે એનો ઉપયોગ કેવી રીતે થઈ શકે. તો બાયોટેકનોલોજી એન્ડ ઇટ્સ એપ્લિકેશન, સ્પેશિયલી બાયોટેકનોલોજીના મેજર કયા ફંક્શન્સ અથવા કયા ઉપયોગિતાઓ છે એ આપણે સમજવાના છીએ. તો બાયોટેકનોલોજી જે છે, બાયોટેકનોલોજી essentially deals with શાની સાથે deals કરે છે? It deals with industrial scale production of two things. Biopharmaceuticals, मतलब કે બાયોટેકનોલોજી જે છે એ ઉત્પાદન વધારવાનું કાર્ય કરે છે. essentially deals with, સામાન્ય રીતે કોની સાથે સંકળાયેલું છે? deals with industrial scale production, ઔદ્યોગિક સ્તરે કંઈક પદાર્થોનું ઉત્પાદન, જેમ કે biopharmaceuticals as well as biologicals, એટલે કે બાયોલોજિકલ જે પ્રોડક્ટ્સ છે, જૈવિક નિપજો જે છે, તેમજ જૈવિક ફાર્માસ્યુટિકલ જે પેદાશો છે તેનું ઇન્ડસ્ટ્રીયલ સ્કેલ પર ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવા માટે બાયોટેકનોલોજી જે છે એ તત્પર છે. તો essentially deals with industrial scale production, ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન, biopharmaceuticals as well as biologicals, જૈવિક નિપજો અને બાયોફાર્માસ્યુટિકલ્સ નું ઉત્પાદન વધારે છે. ત્યાર પછી the applications of biotechnology, કયા કયા ક્ષેત્રમાં આપણે બાયોટેકનોલોજીની ઉપયોગિતા ભણીશું? તો બાયોટેકનોલોજી એપ્લિકેશન્સ, ઉપયોગિતાઓ, એપ્લિકેશન્સ ઓફ બાયોટેકનોલોજી ઇન્ક્લુડ, કયા કયા ક્ષેત્રમાં આપણે એનો ઉપયોગ કરવાના છીએ? તો પહેલું છે થેરાપ્યુટિક્સ. થેરાપ્યુટિક્સ નો અર્થ છે ચિકિત્સા ક્ષેત્રે, મતલબ કે કોઈ પણ ડિઝીઝ છે, કોઈ રોગ છે તેની સારવાર માટે થેરાપી આપવામાં આવે, કોઈ સારવાર આપવામાં આવે તો એ ક્ષેત્રમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ છે. થેરાપ્યુટિક્સ. ડાયગ્નોસ્ટિક્સ. ડાયગ્નોસ્ટિકનો અર્થ છે નિદાન ક્ષેત્રે. ડાયગ્નોસ્ટિક્સ અથવા જે તે રોગોનું સ્પષ્ટ નિદાન કરવું. ધેન આફ્ટર બીજું લઈ શકાય very important to agriculture, genetically modified crops, જનીન વિદ્યાકીય રીતે modified crops for agriculture એટલે કૃષિ ક્ષેત્રે. બાયોટેકનોલોજી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં વધારો કરવા માટે જનીન વિદ્યાકીય રીતે અથવા જનીનિક પરિવર્તિત વનસ્પતિ અથવા પાક બનાવે છે કે જેની મદદથી આપણે ઉત્પાદનમાં વધારો કરી શકીએ. તો ચિકિત્સા ક્ષેત્રે, નિદાન ક્ષેત્રે, જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ ફોર એગ્રીકલ્ચર, પ્રોસેસ્ડ ફૂડ, પ્રોસેસ કરેલું ખોરાક, પ્રોસેસ્ડ ફૂડ. ધેન આફ્ટર બાયોરેમિડિએશન એટલે બાયોલોજિકલ જે જૈવિક પદાર્થોનો ઉપયોગ કરી અને પ્રદૂષણ મુક્ત રીતે આપણે કઈક પદાર્થો મેળવીએ. દાખલા તરીકે ઉર્જા ઇંધણ બનાવવું, મતલબ કે સામાન્ય જે પેટ્રોલિયમ બળતણ વપરાય છે એનાથી બહુ પ્રદૂષણનો પ્રશ્ન સર્જાતો રહે છે. તો એના માટે આપણે બાયોરેમિડિએશન કરીને કેટલીક, જેમ કે જેટ્રોફા એવી વનસ્પતિ છે કે જેમાંથી આપણને આશા છે કે એમાંથી ઉર્જા અથવા ઇંધણ જે છે આપણે મેળવી શકીએ છીએ. તો આ થઈ ગયો બાયોરેમિડિએશન. ધેન આફ્ટર વેસ્ટ ટ્રીટમેન્ટ. આનો અર્થ છે કે આપણે જે પણ કચરો છે અથવા તો જે વધારાના પદાર્થો છે એના ઉપર કંઈક પ્રોસેસ કરીએ અને તેનાથી આપણે ઉપયોગી નિપજો પ્રાપ્ત કરીએ, જેમ કે કુદરતી ખાતર બનાવવું. બરાબર. તો થેરાપ્યુટિક્સ, ડાયગ્નોસ્ટિક્સ, જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ ફોર એગ્રીકલ્ચર, ત્યાર પછી પ્રોસેસ કરેલું ફૂડ બનાવવું, બાયોરેમિડિએશન કરવું, વેસ્ટ ટ્રીટમેન્ટ કરવી અને તેની સાથે સાથે એનર્જી પ્રોડક્શન પણ લઈ લઈએ તો ઉર્જાનું ઉત્પાદન એટલે કે વિદ્યુત ઉર્જા જે છે અથવા ઈંધણ માટે જે આપણને પેટ્રોલિયમનો ઉપયોગ કરીએ છીએ એના કોઈક અલ્ટરનેટિવ સોર્સિસ આપણે શોધી કાઢીએ. તો આટલા ક્ષેત્રમાં બાયોટેકનોલોજી જે છે એ પોતાનું યોગદાન આપી શકે છે અને એ આપણે મારા પરથી સમજીશું આ ચેપ્ટરમાં. બરાબર. હવે અગત્યનો પોઈન્ટ છે કે મેજર 3 ક્રિટિકલ એરિયાઝ ફોર રિસર્ચ. બાયોટેકનોલોજીના 3 ખૂબ જ અગત્યના સંશોધન ક્ષેત્ર છે
કે જે આપણે સમજવા પડે. There are 3 major critical research areas. Major critical research areas. કયા 3 રિસર્ચ એરિયાઝ છે કે જેમાં આપણે વધારે સંશોધન કરવું જોઈએ? તો પહેલી વસ્તુ છે કે બહુ બેસ્ટ કેટાલિસ્ટ બનાવવા, એવા ઉત્પ્રેરકો બનાવવા સજીવો કે ઉત્સેચકોના સ્વરૂપમાં કે જેનો ઉપયોગ કરીને આપણે કોઈક માનવ જાતના હિત માટે કંઈક ફાયદાકારક નિપજો પ્રાપ્ત કરી શકીએ. બરાબર. તો મેજર રિસર્ચ એરિયાઝ જે છે, મુખ્ય સંશોધન ક્ષેત્રોની વાત કરીએ તો બાયોટેકનોલોજી સાથે સંકળાયેલા સંશોધન ક્ષેત્રમાં મુખ્ય સંશોધન ક્ષેત્ર કયા હોઈ શકે? તો પહેલું છે કે providing the best catalyst in the form of improved organism. કોઈ વ્યક્તિગત એવું સજીવ લેવું જેની અંદર સુધારા કરેલા છે, કંઈક જનીનિક પરિવર્તન કરીને ઇમ્પ્રુવડ ઓર્ગેનિઝમ ઓર પ્યોર એન્ઝાઇમ, મતલબ કે કાં તો શુદ્ધ ઉત્સેચક બનાવો અને કાં તો કોઈક એવો સજીવ બનાવો કે જે ઉત્પ્રેરક તરીકે વર્તે, ઉદ્દીપક તરીકે વર્તે, જેની મદદથી તમને કોઈક બેનિફિશિયલ નિપજ જે છે, પ્રોડક્ટ જે છે પ્રાપ્ત થઈ શકે. બરાબર. ચાલો, તો પહેલો રિસર્ચ એરિયા છે પ્રોવાઇડિંગ ધ બેસ્ટ કેટાલિસ્ટ. કેટાલિસ્ટ માટે આપણે ગુજરાતી લઈશું ઉત્પ્રેરક, ખરેખર એ ઉદ્દીપક જ કહેવાય. In the form of improved organism, એટલે કે સુધારેલા સજીવ અથવા શુદ્ધ ઉત્સેચક તરીકે આપણે એક કેટાલિસ્ટ બનાવીએ. Then creating the optimal conditions. હવે એક ઉત્પ્રેરક કે ઉદ્દીપક બની ગયો પણ એ યોગ્ય રીતે કામ કરી શકે એવી કોઈ પરિસ્થિતિ તો સર્જવાની જ ને. તો એના માટે શબ્દ છે creating the optimal conditions. Optimal conditions એટલે ખબર ને? ઓપ્ટિમલ કન્ડિશન્સ કોને કહેવાય? ઇષ્ટતમ પરિસ્થિતિઓ, યોગ્ય તાપમાન, પીએચ, પોષક તત્વો, ઓક્સિજન, આ બધું આપણે પ્રોવાઈડ કરીએ. સો ઓપ્ટિમલ કન્ડિશન્સ અથવા ઇષ્ટતમ પરિસ્થિતિઓ સર્જવાની કોની મદદથી? જેનેટિકલ એન્જિનિયરિંગની મદદથી. ક્રિએટિંગ ધ ઓપ્ટિમલ કન્ડિશન્સ થ્રુ એન્જિનિયરિંગ for a catalyst to act. catalyst કાર્ય કરી શકે એ માટે તમારે શું કરવાનું છે? ક્રિએટિંગ ધ ઓપ્ટિમલ કન્ડિશન્સ. જે તે પહેલો રિસર્ચ એરિયા છે કે એવું કોઈ catalyst બનાવો કે જેમાંથી આપણને ઉપયોગી નિપજ મળે. એ પછી સજીવ પણ હોઈ શકે, કોઈ ઉત્સેચક પણ હોઈ શકે. એ યોગ્ય રીતે કાર્ય કરી શકે તે માટે ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવાની. બસ પછી તેમાંથી કોઈ પર્ટિક્યુલર નિપજ હાર્વેસ્ટ કરવાની છે. તો નિપજ મેળવવા માટે શું લખીશું કે ત્રીજો રિસર્ચ એરિયા છે ટુ ઓબ્ટેન અથવા ટુ ઇમ્પ્રૂવ ધ ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ ટેકનોલોજીસ. ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ technologies for to purify the protein, or we can say enzyme, or any organic compound. कोई पण organic compound લખીએ. organic compound એટલે કે કાર્બનિક સંયોજન. બરાબર. તો ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ નો અર્થ છે અનુપ્રવાહિત પ્રક્રિયાઓ. જો આ બધું આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા છીએ. એટલે ફરીથી આપણે કીધું કે તમે કોઈ એવો ઉત્પ્રેરક બનાવો કે જે કોઈ સુધારેલા સજીવ સ્વરૂપે હોય અથવા એ કોઈ શુદ્ધ ઉત્સેચક તરીકે હોય. આ ઉત્પ્રેરક અથવા ઉદ્દીપક યોગ્ય રીતે કાર્ય કરે એવી ઇષ્ટતમ પરિસ્થિતિ તમે બનાવો, પ્રયોગશાળામાં સર્જો. એના માટે તમે એન્જિનિયરિંગનો ઉપયોગ કરો. બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ, જેમાં આપણે શું કરતા હતા? સ્ટરાઇલ કન્ડિશન, જંતુરહિત માધ્યમ બનાવતા હતા. તો એ પરિસ્થિતિ પૂરી પાડો અને ત્યાર પછી ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ ટેકનિક વિકસાવો. એટલે કે અનુપ્રવાહિત પ્રક્રિયાઓ કરો કે જેનાથી તમે નિપજોનું શુદ્ધિકરણ કરી શકો, અલગીકરણ કરી શકો. સો એનાથી તમે પ્રોટીન અથવા ઉત્સેચક કે કોઈ પણ કાર્બનિક અણુ મેળવો છો એનું શું કરી શકાય? પ્યોરિફિકેશન કરી શકાય, શુદ્ધિકરણ કરી શકાય. તો આ થઈ ગયું ઇન્ટ્રોડક્શન કે કઈ વસ્તુ આપણે સમજવાના છીએ. અગેન કે biotechnology essentially deals with industrial scale production.
ઇન્ડસ્ટ્રીયલ સ્કેલ પ્રોડક્શનનો અર્થ છે ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન. ઔદ્યોગિક સ્તરે કોનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે? જૈવિક નિપજો અને બાયોફાર્માસ્યુટિકલ્સ. બાયોટેકનોલોજીની એપ્લિકેશન્સમાં આપણે નિદાન ક્ષેત્રે, ચિકિત્સા ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, પ્રોસેસ થયેલા ફૂડ અથવા બાયો રેમિડિએશન માટે અથવા વેસ્ટ જે છે એની ટ્રીટમેન્ટ માટે કે એનર્જી પ્રોડક્શન માટે ઉપયોગ કરીએ છીએ. આ એના મુખ્ય 3 રિસર્ચ એરિયાઝ છે. બરાબર. ચાલો તો ત્યાર પછી આપણે બાયોટેકનોલોજીની ઉપયોગિતામાં મનુષ્યએ કયા ક્ષેત્રે વધારે ઉપયોગ લીધો છે એ સમજવાનું છે. ચાલો તો હવે એ સમજીએ કે બાયોટેકનોલોજીનો ખાસ કરીને આધુનિક સમયમાં આપણે કયા હેતુસર વધારે ઉપયોગ કરીએ છીએ. So now let us have a look that human or the major applications. મુખ્ય ઉપયોગિતા શું છે? Major applications of biotechnology by human. મનુષ્ય દ્વારા સૌથી વધારે બાયોટેકનોલોજીનો ઉપયોગ કયા બે ક્ષેત્રમાં થાય છે? સીધી વસ્તુ છે, આપણે આગળના ચેપ્ટરમાં પણ ડિસ્કસ કરી હતી કે એક તો બાયોટેકનોલોજીનો ઉપયોગ આપણે શા માટે કરીએ છીએ? ટુ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી ઓફ લાઈફ. આપણા જીવનની ગુણવત્તા સુધારવા માટે, આપણને સુવિધાઓ મળી શકે એ માટે. તો ટુ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી ઓફ લાઈફ. લાઈફ જે છે તેની ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે બાયોટેકનોલોજી જે છે એ કાર્યરત છે. અને એમાં પણ મેજર બે એના એરિયાઝ છે કે મનુષ્ય સૌથી વધારે એક તો ટુ ઇમ્પ્રૂવ ધ ફૂડ પ્રોડક્શન, ખોરાક જે છે તેના ઉત્પાદન ક્ષેત્રે, અને બીજું હેલ્થ ક્ષેત્રે એટલે કે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોના નિવારણ માટે. આમ બાયોટેકનોલોજીનો ઉપયોગ હંમેશા મનુષ્યની સુવિધામાં વધારો કરવા માટે થાય છે. પણ એમાં પણ મુખ્યત્વે કયા બે બાબતો? ફૂડ પ્રોડક્શન અને હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય સંબંધિત બાબતો જે છે એમાં સુધારા લાવવા માટે, તેમજ ફૂડ પ્રોડક્શન એટલે કે ખોરાકના ઉત્પાદનમાં વધારો કરવા માટે આ જે ટેકનોલોજી છે એ વધારે કાર્યરત રહે છે. ચાલો તો હવે આપણે ડિસ્કસ કરીએ કે એપ્લિકેશન ઓફ બાયોટેકનોલોજી ઇન ધ પ્રોડક્શન ઓફ ફૂડ. ફૂડ પ્રોડક્શન ખાસ કરીને એગ્રીકલ્ચર ક્ષેત્રે જે છે એ બાયોટેકનોલોજી કેવી રીતે કાર્યરત છે એ સમજવાનું છે અને એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. Usage of or application of biotechnology in the field of agriculture. Agriculture ક્ષેત્રે પહેલા તો આપણે એ વસ્તુ સમજીએ કે there are various ways or options to increase the food production. ફૂડ પ્રોડક્શનમાં અથવા તો જે ખોરાકનું ઉત્પાદન છે તેમાં વધારો કરવા માટે બહુ બધા રસ્તા છે. મેજર તો 3 ક્રાઇટેરિયા આપણે સમજીએ. પહેલો પ્રશ્ન છે કે ખોરાકના ઉત્પાદનમાં આટલો બધો વધારો કરવાની જરૂરિયાત શી છે? એની જરૂરિયાત એ છે કે વસ્તી વધારો. વધતી જતી માનવ વસ્તીની ખોરાકની જરૂરિયાત સંતોષવા માટે પૂરતા પ્રમાણમાં, વસ્તીના પ્રમાણમાં યોગ્ય ગુણવત્તાસભર આહારની જરૂરિયાત જે છે એ પૂર્ણ કરવા બાયોટેકનોલોજી અગત્યનું છે. તો આમ તો સામાન્ય રીતે બાયોટેકનોલોજી સિવાય પણ ઓપ્શન છે કે આપણે ફૂડ જે છે એનું ખોરાકનું ઉત્પાદન વધારી શકીએ. તો એના માટે ખેતીવાડી ક્ષેત્રે કયા કયા વિકલ્પો છે? પહેલું છે એગ્રોકેમિકલ બેઝડ એગ્રીકલ્ચર. કૃષિ રસાયણો સાથે સંકળાયેલી ખેતીવાડી, એગ્રીકલ્ચર. એટલે એગ્રોકેમિકલ્સ નો અર્થ આપણે શું લઈએ? કૃષિ રસાયણો. અને એની મદદથી ખેતીવાડી ક્ષેત્રે જે સુધારણા થયા. આ એગ્રોકેમિકલ્સ એટલે કોણ? રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ. એની વપરાશથી ખોરાકનું ઉત્પાદન વધારી શકાયું છે, જેને આપણે ગ્રીન રેવોલ્યુશન કહીએ છીએ, હરિયાળી ક્રાંતિ. તો એના લીધે ખોરાકનું ઉત્પાદન 3 ગણું થઈ શક્યું પહેલા કરતા. પરંતુ ડીમેરિટ એ છે કે આમ છતાં વધતી જતી વસ્તી તો સ્ટોપ જ નથી થતી, એ તો વધ્યા જ કરે છે. એટલે વસ્તીના પ્રમાણમાં હજુ પણ ખોરાકની અછત છે. બીજું, જેવું ખોરાક બને છે એ પણ એટલો ગુણવત્તાસભર, એટલા પોષક તત્વસભર હોય એ જરૂરી નથી. તો આ માટે સ્ટ્રોંગ મેનેજમેન્ટ પ્રેક્ટિસિસની જરૂર છે. તો બીજી એક પદ્ધતિ છે ઓર્ગેનિક ફાર્મિંગ અથવા ઓર્ગેનિક એગ્રીકલ્ચર, કાર્બનિક ખેતી આપણે જેને કહીએ. અને ત્રીજું છે જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ.
crop based agriculture, crop based agriculture. જનીન પરિવર્તિત જે પાક છે, જેની અંદર આપણે જનીનિક પરિવર્તન કર્યા છે એવા પાક પર નિર્ભર જે એગ્રીકલ્ચર છે તેને કહેવાય છે જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ બેઝ એગ્રીકલ્ચર. તો ત્રણ ઓપ્શન છે કે જેથી આપણે ખોરાકના ઉત્પાદનમાં વધારો કરી શકીએ. પહેલો ઓપ્શન છે કે કૃષિ રસાયણનો ઉપયોગ કરીએ, બીજું છે કે ઓર્ગેનિક ફાર્મિંગ કરીએ અને ત્રીજું છે જનીન પરિવર્તિત વનસ્પતિ અથવા પાકનો ઉપયોગ કરી અને ખોરાકના ઉત્પાદનમાં વધારો કરીએ. તો ચાલો વારાફરતી સમજીએ. તો એગ્રોકેમિકલ્સ જે છે, કૃષિ રસાયણો જે છે એનાથી અથવા due to the research of agrochemicals the green revolution, હરિયાળી ક્રાંતિ થઈ, and due to green revolution the food production has tripled. મતલબ કે પહેલા જેટલું હતું એની કમ્પેરિઝનમાં 3 ગણું ખોરાકનું ઉત્પાદન થઈ રહ્યું છે, બટ સ્ટીલ વસ્તી તો વધી જ રહી છે એટલે ખોરાકની જરૂરિયાત હજુ પણ કમ્પ્લીટ થઈ શકી નથી. ઓકે, અગેન ડેવલપિંગ કન્ટ્રીઝની અંદર ખેડૂતો માટે એગ્રોકેમિકલ્સ જે છે, એગ્રોકેમિકલ્સ આર વેરી એક્સપેન્સિવ, વધારે પડતા ખર્ચાળ છે અને ખેડૂતો જે છે એટલા અફોર્ડ પણ ના કરી શકતા હોય એવું બી બને. ઓકે, ચાલો અફોર્ડ પણ કરી લે છે, બટ ઇટ રિક્વાયર્સ ધ સ્ટ્રોંગ મેનેજમેન્ટ પ્રેક્ટિસિસ. કેમ આવું લખ્યું છે કે વધારે વ્યવસ્થાપનની જરૂરિયાત કેમ છે? એટલા માટે કે કેટલીક વખત એવું બને છે કે પેસ્ટિસાઇડ્સ અને કેમિકલ ફર્ટિલાઇઝર્સના ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. એટલે આપણે એવું પણ લખી શકીએ કે સામાન્ય રીતે પ્રદૂષણ અથવા તો પોલ્યુશનના પ્રશ્ન ક્રિએટ થાય છે. સોઇલની ફર્ટિલિટી જે છે એ ડિક્રીઝ થતી હોય છે. સોઇલ ફર્ટિલિટીનો અર્થ છે કે જમીનની ફળદ્રુપતા જે છે તેમાં ઘટાડો થાય છે. આ કારણથી એગ્રોકેમિકલ્સ જે છે એ વાપરવા જોઈએ નહીં. પેસ્ટિસાઇડ જે છે, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો વગેરેનો બહોળો ઉપયોગ કરીને હરિયાળી ક્રાંતિ થઈ છે. હરિયાળી ક્રાંતિથી ખોરાકનું ઉત્પાદન વધ્યું, અન્ન સુધારણા થયા. તેની સાથે સાથે હું એક વસ્તુ એ પણ તમને જણાવી દઉં, કન્વેન્શનલ હાઇબ્રિડાઇઝેશન જે છે, કન્વેન્શનલ હાઇબ્રિડાઇઝેશનને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? પરંપરાગત સંકરણ. તો પરંપરાગત સંકરણ જે છે, આ પરંપરાગત સંકરણથી પણ બધા જ ઈચ્છિત લક્ષણો પ્રાપ્ત કરી શકાતા નથી. એટલે કે એટલું બધું ફૂડ પ્રોડક્શન જે છે એ ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સારી રીતે જાળવી શકે એવું થઈ શક્યું નથી. તો પહેલો પ્રયત્ન આપણે એ કર્યો કે એગ્રોકેમિકલ્સનો ઉપયોગ કરીને ખેતીવાડી ક્ષેત્રે ઉત્પાદન વધાર્યું, 3 ગણું થઈ ગયું, ગ્રીન રેવોલ્યુશન થયું. આમ છતાં વસ્તી તો વધવાનું ચાલુ જ છે અને છતાં પણ ખોરાકની જરૂરિયાત ઇનફ નથી. મતલબ એટલું બધું ફૂડ નથી બની શક્યું કે ભાઈ અબન્ડન્ટ છે. બીજો ઓપ્શન એ બી છે કે એગ્રોકેમિકલ્સ જે છે એ એક્સપેન્સિવ છે, તો બધા ખેડૂતોએ પરચેસ કરી શકવા માટે સક્ષમ નથી. અને ધારો કે એનો ઉપયોગ થાય છે તો જમીન અને બધા સજીવો માટે પર્યાવરણમાં પ્રદૂષણનો પ્રશ્ન છે. જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, ક્ષારતા વધે અને પછી એવું બી બને કે ખેતી લાયક જમીન છે એ રણ પ્રદેશમાં ફેરવાઈ જાય. તો આવું રોકવા માટે એગ્રોકેમિકલ્સનો ઉપયોગ ઘટાડવો જોઈએ. અને એના માટે કોઈ એવા અલ્ટરનેટિવ સોર્સની જરૂરિયાત હતી કે જેની અંદર આપણે કૃષિ રસાયણોનો ઉપયોગ કર્યા વગર જ ખેતીવાડી ક્ષેત્રે ખોરાકનું ઉત્પાદન વધારી શકીએ, પાકનું ઉત્પાદન વધારી શકાય. એના માટે પહેલા શું વિચારવામાં આવ્યું કે કન્વેન્શનલ હાઇબ્રિડાઇઝેશન, પરંપરાગત સંકરણ કરતા હતા, પરંતુ એની મર્યાદા એ હતી કે એમાં ઈચ્છિત લક્ષણોની સાથે સાથે જે સંતતિ છે તેમાં બિનજરૂરી લક્ષણો પણ આવી જતા હતા. તો આ રીઝનથી કન્વેન્શનલ હાઇબ્રિડાઇઝેશન એટલું બધું ઉપયોગી નથી. તો આપણી પાસે હવે ઓર્ગેનિક ફાર્મિંગની અંદર શું કરવામાં આવે કે ફક્ત કાર્બનિક જે રસાયણોના બદલે પશુઓના મળમૂત્ર અથવા વનસ્પતિના જે ઉત્સર્ગ પદાર્થો છે એમાંથી આપણે રેમિડિએશન કરીને ખાતરો બનાવીએ, પરંતુ એનાથી પણ એટલું બધું ઉત્પાદન નથી થતું કે વસ્તીની જરૂરિયાત સંતોષી શકાય. અને કન્વેન્શનલ હાઇબ્રિડાઇઝેશનથી તો બિનજરૂરી લક્ષણો આવે. તો અલ્ટરનેટિવ સોર્સની રિક્વાયરમેન્ટ હતી અને એ રિક્વાયરમેન્ટ પૂરી કરી છે જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ. જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ
એટલે કે જનીન પરિવર્તિત વનસ્પતિ અથવા જનીન પરિવર્તિત પાકોની આપણે વેરાયટીઝ ડેવલપ કરવાની જરૂર હતી કે જેની મદદથી આ પ્રદૂષણનો પ્રશ્ન હલ કરી શકાય, ખોરાકની વધારે માંગ જે છે એ સંતોષી શકાય, ગુણવત્તા પર ધ્યાન આપી શકાય અને આ પરંપરાગત સંકરણ જે છે એની જે લિમિટેશન છે એને પણ ઓવરટેક કરી શકાય એવી રિક્વાયરમેન્ટ હતી જે જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ દ્વારા સેટિસ્ફાઈ થઈ, સફાઈસ થઈ. તો ચાલો એ સમજીએ કે આ જનીન પરિવર્તિત વનસ્પતિઓમાં કઈ કઈ લાક્ષણિકતાઓ છે કે જેનાથી આપણને એટલો બધો બેનિફિટ થશે. ઓકે, તો ચાલો આપણે એ સમજીએ કે જેનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ ની અંદર કઈ કઈ લાક્ષણિકતાઓ હોય છે. તો genetical modifications has જનીન પરિવર્તન કરવાથી કઈ કઈ વેરાયટીઝ બની અથવા કયા કયા સુધારા થયા. તો genetical modifications has made crops more tolerant to abiotic factors. એબાયોટિક ફેક્ટર્સ એટલે કયા ઘટકો? અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકોમાં કયા કયા હોય? દાખલા તરીકે આપણે એવું લઈએ કે કોલ્ડ, ઠંડી, ડ્રોટ એટલે કે શુષ્કતા, પાણીની તંગી એટલે ડ્રોટ, ત્યાર પછી હીટ એટલે કે ગરમી અને સોલ્ટ એટલે કે ક્ષારતા. જનીન પરિવર્તિત ક્રોપ એવા છે કે જે વધારે પડતા ક્ષાર, વધારે પડતી ગરમી, વધારે પડતી ઠંડી અથવા શુષ્કતાનો સામનો કરી શકે છે. They are more tolerant to the abiotic factors. અજૈવિક ઘટકો પ્રત્યેની સહિષ્ણુતા, અજૈવિક ઘટકો પ્રત્યે વધારે સહિષ્ણુતા ધરાવે છે એટલે કે વધારે પડતી ક્ષારતાથી આ વનસ્પતિઓ નાશ પામતી નથી, ઉત્પાદનને કોઈ ફરક પડી જતો નથી. ઓકે, તો આ લાક્ષણિકતા હોય છે. બીજું છે કે આ વનસ્પતિઓ જે છે genetical modifications has decreased the reliance on agrochemicals. In example, pesticides. So we can say the pest resistance. એવી વનસ્પતિઓ બનાવી શકાય કે જે પેસ્ટ રેઝિસ્ટન્ટ છે, મતલબ કે સૂક્ષ્મજીવો જે કીટકો છે તેનો સામનો કરી શકે. કૃષિને નુકસાન કરતા, પાકને નુકસાન કરતી જીવાતો છે એનો નાશ કરવા માટે આપણે એગ્રોકેમિકલ્સનો આધાર રાખતા હતા એના ઉપર આપણે, પરંતુ હવે જનીન પરિવર્તિત વનસ્પતિઓ એવી બનાવી છે કે જે પેસ્ટ રેઝિસ્ટન્ટ છે, મતલબ કે તેઓ જીવાતો સામે પ્રતિકાર કરી શકે છે, જીવાતો સામે પ્રતિકાર દર્શાવે છે. ડિક્રીઝ ધ રિલાયન્સ ઓન એગ્રોકેમિકલ્સ. ત્યાર પછી ત્રીજી વેરાયટી એ પણ છે કે આપણે જેનેટિકલ મોડિફાઈડ પ્લાન્ટ્સ બનાવ્યા તો તેના કારણે પોસ્ટ હાર્વેસ્ટ લોસીસ જે છે એ પણ રિડ્યુસ થયા. તો ટુ રિડ્યુસ ધ પોસ્ટ હાર્વેસ્ટ લોસીસ. પોસ્ટ હાર્વેસ્ટ લોસીસ નો અર્થ શું છે? હાર્વેસ્ટ કરવું એટલે લણણી કરવી. આપણે એકવાર કોઈક વનસ્પતિમાંથી કંઈક ઉપયોગી પેદાશો જે છે એ પ્રાપ્ત કરી લઈએ ત્યાર પછી ટુ રિડ્યુસ ધ પોસ્ટ હાર્વેસ્ટ લોસીસ, લણણી થઈ ગયા પછી એના બીજ અથવા ફળ સડી જતા હોય, ખરાબ થઈ જતા હોય, એ ન થાય એ માટે પણ એની અંદર સક્ષમતા છે. અને ત્યાર પછી ચોથું આપણે એ પણ લઈ શકીએ કે ઇટ હેઝ increased the efficiency of mineral usage. In example, we can say the soil fertility is maintained. આનો અર્થ શું? જમીન પરિવર્તિત પાકો એવા છે કે જે જમીનમાંથી વિશેષ પ્રકારના સક્ષમ રીતે જે ક્ષારો અથવા ખનિજ પોષક તત્વો છે એનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકે છે. ઓછા પ્રમાણમાં હશે તો પણ એની અંદર એની ત્રુટિજન્ય અસરો ન થાય એ માટે તેઓ વધારે પ્રમાણમાં ખનિજ ક્ષારોનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે અને એ મધ્યમ સાંદ્રતાએ પણ પોતાનું જીવન ટકાવી શકે છે. એવું નથી થતું કે ખનિજ તત્વોની ઉણપમાં એમાં ઉત્પાદનનું સ્તર એકદમ ઘટી જાય, આવું બનતું નથી. તો ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી ઓફ મિનરલ યુસેજ, ખનિજ પોષક તત્વો જે છે એ ખનિજ પોષક તત્વોની યોગ્ય ઉપયોગિતા જે છે એ કરી શકાય એવી વેરાયટીઝ જે છે એ આપણે ડેવલપ કરી શકીએ છીએ.
અને ત્યાર પછી એ પણ અગત્યનો મુદ્દો છે કે આ જનીન પરિવર્તિત જે વનસ્પતિઓ છે it has enriched the and we can say nutritional values nutritional values નો અર્થ છે પોષણ મૂલ્ય. enriched nutritional values નો અર્થ છે કે જે તે વનસ્પતિમાં પોષણ મૂલ્ય વધારે છે, ક્વોન્ટિટી કરતા ક્વોલિટી વધારે સારી છે. દાખલા તરીકે આપણી એનસીઈઆરટી નું એક્ઝામ્પલ લખું તો ગોલ્ડન રાઈસ. ગોલ્ડન રાઈસ એ રાઈસની એવી વેરાયટી છે કે જેની અંદર વિટામિન એ ભરપૂર પ્રમાણમાં છે, એટલે કે વિટામિન એ થી ભરપૂર જે રાઈસ અથવા ચોખાની વેરાયટી છે એ છે ગોલ્ડન રાઈસ. તો જીનેટિકલ મોડિફિકેશન્સ કરવાથી આપણે જે જીનેટિકલ મોડિફાઈડ પ્લાન્ટ્સ હતા એ કેવા બનાવી શક્યા છે કે જે દે આર મોર ટોલરન્ટ ટુ ધ બાયોટિક ફેક્ટર્સ, મતલબ ઠંડી, ગરમી, ક્ષાર વગેરેનો સામનો કરે છે. ડિક્રીઝ ધ રિલાયન્સ ઓન એગ્રોકેમિકલ, મતલબ પેસ્ટિસાઇડ કે જંતુનાશક દવા છાંટવાની જરૂર નથી. ત્યાર પછી ટુ રિડ્યુસ ધ પોસ્ટ હાર્વેસ્ટ લોસીસ, લણણી કર્યા પછી જે પાકમાંથી નીપજો મળે છે એ સડી જતી નથી, ખરાબ થઈ જતી નથી, લાંબો ટાઈમ જળવાય છે ગુણવત્તા. ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી ઓફ મિનરલ યુસેજ, જમીનમાંથી ખનિજ પોષક તત્વોનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરે છે. એટલું બધું શોષણ નથી કરતી વનસ્પતિ કે જેથી ખનિજ તત્વોની ત્રુટિ સર્જાય. અને ત્યાર પછી પોષણ મૂલ્યમાં પણ વધારો થયો છે, જેમ કે ગોલ્ડન રાઈસ. આના સિવાય in addition to these areas or applications, આના ઉપરાંત in addition to these the genetically modified crops are useful. શેના માટે genetically modified plants ઉપયોગી છે? to improve the quality of fuel. ખેતીવાડી ક્ષેત્રે ઉપયોગી છે એટલું જ નહીં, તેની સાથે સાથે ફ્યુઅલ માટે, ઈંધણ માટે પણ વનસ્પતિનો આપણે ઉપયોગ કરી શકીએ. ઇન્ડસ્ટ્રીયલ સ્કેલ પર સ્ટાર્ચીસ એ પણ પ્રોવાઈડ કરે છે. અને આના જેવા વી કેન સે બાયોફાર્માસ્યુટિક્સ અથવા ફાર્માસ્યુટિકલ જે નિપજો છે એ પણ પ્રોવાઈડ કરે છે. તો ઇન્ડસ્ટ્રીયલ લેવલ પર ઔદ્યોગિક સ્તરે પણ આ જનીન પરિવર્તિત વનસ્પતિઓ જે છે એ ફાર્માસ્યુટિકલ કંપની માટે સ્ટાર્ચીસના સ્વરૂપમાં કાર્બનિક સંયોજનો પૂરા પાડવામાં અને ઉર્જા ઇંધણ જે છે એનો સપ્લાય કરવા માટે ખૂબ જ અગત્યની ગણાય છે. આ બહુ બધી ઇમ્પોર્ટન્સ અથવા તો આવી ઘણી બધી અગત્યતાઓ જે છે એ આપણે આ પાઠમાં ડિસ્કસ કરવાના છીએ. જેમાંથી એક એક્ઝામ્પલ આપી દઉં તમને પેસ્ટ રેઝિસ્ટન્ટ પ્લાન્ટનું. તો પેસ્ટ રેઝિસ્ટન્ટનો અર્થ છે જે જીવાતો છે તેનો પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવતી વનસ્પતિમાં. એક એક્ઝામ્પલ છે બીટી ટોક્સિન પ્રોડ્યુસ કરતી વનસ્પતિઓ, જે જનીનિક રીતે પરિવર્તન પામેલી વનસ્પતિઓ છે. આ વનસ્પતિઓ શેમાંથી, આનો આઈડિયા ક્યાંથી આવ્યો? એક બેક્ટેરિયા છે બેસિલસ thuringiensis. આ બેસિલસ thuringiensis બેક્ટેરિયા બીટી ટોક્સિન, બેસિલસ thuringiensis નામનું ટોક્સિન એક વિષારી પદાર્થ બનાવે છે જેનાથી એ રોગોનો સામનો કરી શકતા હતા. આપણે આ બીટી જનીન, બીટી ટોક્સિન માટેનું જનીન કપાસની અંદર દાખલ કરીએ, કપાસની જે વનસ્પતિ છે, છોડ છે તેમાં, તો કપાસની અંદર પણ બીટી ટોક્સિનના કારણે આ પ્રોટીનની હાજરીમાં એનો ખોરાક તરીકે અથવા તો એને નુકસાન કરતી જે જીવાતો છે એ આ ટોક્સિનના લીધે મૃત્યુ પામે છે અને પાકને કોઈ નુકસાન થતું નથી. અને આ માટે તમારે કોઈ પેસ્ટિસાઇડ છાંટવાની પણ જરૂર પડતી નથી. તો ચાલો લખી દઈએ કે બીટી ટોક્સિન શેમાંથી મળે છે? બેસિલસ thuringiensis. બેસિલસ thuringiensis નામના બેક્ટેરિયામાં બી અને ટી એમાંથી બીટી ટોક્સિન નામનું પ્રોટીન મળે છે જે વિષારી છે. વનસ્પતિને એનાથી આ જે બીટી ટોક્સિન છે તેનાથી વનસ્પતિને કોઈ નુકસાન નથી થતું, પરંતુ જ્યારે પાકને નુકસાન કરતી જીવાતો એ વનસ્પતિના રસને ચૂસે છે ત્યારે આ બીટી પ્રોટીન જે છે, ટોક્સિન જે છે એ જે તે સજીવના શરીરમાં જાય છે અને એ જે કીટક અથવા તો નુકસાન કરતી જે પેસ્ટ છે, જીવાત છે તેનો નાશ કરે છે. તો આ રીતે બીટી ટોક્સિન ધરાવતી વનસ્પતિઓમાં સૌથી પહેલા તો બીટી કોટન એટલે બીટી કપાસ બનાવવામાં આવ્યું, પછી બીટી મેઝ બનાવવામાં આવ્યું, પછી બીટી રીંગણ એટલે કે બ્રિંજલ બનાવવામાં આવ્યા. આમ અલગ અલગ જાતની બહુ બધી બીટી કોટન પરથી પછી ઘણી બધી વનસ્પતિઓ આપણે બનાવી શક્યા કે જે જીવાતોનો પ્રતિકાર કરી શકે છે. એના માટે આપણે કોઈ સ્પેશિયલ જંતુનાશક દવા, પેસ્ટિસાઇડ જે છે એ છાંટવાની જરૂર રહેતી નથી.
તો આમ બાયોટેકનોલોજી જે છે એ ખૂબ જ બ્રાઇટ ફિલ્ડ છે અને એના 3 મેજર એરિયાઝ હતા રિસર્ચ માટેના જે આપણે જોયા કે એક તો એવા કેટાલિસ્ટ ડેવલપ કરવા કે જે કોઈ ઇમ્પ્રુવડ ઓર્ગેનિઝમના ફોર્મમાં હોય અથવા તો શુદ્ધ ઉત્સેચક સ્વરૂપે હોય. ત્યાર પછી એ ઉત્પ્રેરકોને કાર્યરત કરવા માટે યોગ્ય પરિસ્થિતિ બનાવી એન્જિનિયરિંગથી અને ત્યાર પછી ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગથી આપણે નિપજોનું શુદ્ધિકરણ કરવું હતું. ત્યાર પછી એ ડાયગ્નોસ્ટિક એટલે કે ચિકિત્સા ક્ષેત્રે, નિદાન ક્ષેત્રે, ખેતીવાડી અથવા કૃષિ ક્ષેત્રે ઉપયોગી છે. પ્રોસેસ કરતા ફૂડ જે છે એ બનાવી શકાય. ત્યાર પછી બાયો રેમિડિએશન અને વેસ્ટ ટ્રીટમેન્ટ તેમજ એનર્જી પ્રોડક્શનમાં પણ બાયોટેકનોલોજી ખૂબ જ અગત્યનું છે. તો આ અલગ અલગ ક્ષેત્રમાં કેવી રીતે ઉપયોગી છે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં ડિસ્કસ કરવાના